જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. શું હતું મમ્મી, તમે મને અહીંયા કેમ બોલાવી? બેટા, એક જરૂરી વાત કેવી છે એટલા માટે તને અહીંયા બોલાવી છે. તારા લગ્નની ખરીદી બધી થઈ ગઈ? હા, ખરીદી લગભગ બધી જ પતી ગઈ છે અને કંકોત્રી પણ છપાઈને આવી ગઈ છે. બસ હવે લગ્ન લખાય એટલી જ વાર છે. બેટા, હું જે વાત કહેવા આવી છું ને તે કાળજા પર પથ્થર મૂકીને સાંભળજે. શું? મમ્મી, તમે કેમ આવું બોલો છો? કંઈ થયું છે? બેટા, તું મોહિતને આ લગ્નની ના પાડી દે. મમ્મી, આ તમે શું બોલો છો? તમે લગ્નની ના પાડવાની કહો છો, પણ શા માટે? હું જે કહું છું ને એ તારા ભલા માટે જ કહું છું. પ્લીઝ તું આ લગ્નની ના પાડી દે. લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ છે, કંકોત્રીઓ છપાઈ ગઈ છે, બસ ઘડીઓ ગણાઈ રહી છે ને તમે ના પાડો છો. જો બેટા, હું કહું છું ને એ બધું તારા સારા માટે ને ભલા માટે જ કહું છું. પછી માનવું ન માનવું તારા મરજીની વાત છે. તું કાલે અનિતાને મળી આવી? બધી વાત કરી લીધી ને? હા, હું કાલે એને મળી આવી છું અને લગ્ન માટે ના પાડી દે એમ કહી આવી છું. પણ તારે એને કહી દેવું જોઈએ ને કે આપણા દીકરા મોહિતને બ્લડ કેન્સર છે ને એટલે જ આપણે આ લગ્ન અટકાવીએ છીએ. ના મોહિતના પપ્પા, જો હું અનિતાને કહી દેત ને કે મોહિતને બ્લડ કેન્સર છે તો ક્યારેક એ મોહિતને જાણે અજાણે બતાવી દે તો એ ન થવાની થાત. કારણ કે આપણે મોહિતને ખબર નથી પડવા દીધી કે એને બ્લડ કેન્સર છે. સરિતા, રડવાથી કોઈ ફાયદો નથી. કેટલા હોશથી આપણે આપણા મોહિતના લગ્નની તૈયારી કરતા હતા અને કેટલો ઉમંગ હતો કે કાલે આપણા ઘરમાં નવી વહુ આવશે અને ઘર હરું થઈ જશે. બસ હવે છાના રહી જાઓ, નહીતર તમે મને રડાવશો. અનિતા, કેમ? શું થયું? આમ મોઢું પડેલું કેમ છે? અરે તને પૂછું છું. હું પણ તમને જ પૂછવા માંગુ છું, શું છે આ બધું? શેનું શું છે? તમે તો એવી રીતના પૂછો છો જાણે તમને કંઈ ખબર જ નથી. તું શેની વાત કરે છે? કંઈક સમજાય એવું બોલ. છેલ્લી ઘડીએ તમે લગ્નની ના શા માટે પાડી? મેં ના પાડી? કોણે કહ્યું આવું? મમ્મીએ કહ્યું. મમ્મીએ? તું ના પાડી દે એમ કહ્યું? શા માટે? આ મજાક નથી, આ હકીકત છે. કાલે તમારા મમ્મી મને મળ્યા હતા, એમણે જ કહ્યું હતું કે તું આ લગ્નની ના પાડી દેજો. તું ના પાડી દે એમ કહ્યું? શા માટે? એક તો હું તમને પૂછું છું. મને કંઈ સમજાતું નથી. હું જાઉં છું અને પછી મળીશ. મમ્મી, આ શું સાંભળું છું હું? શું વાત છે બેટા? કોઈએ તને કઈ કહ્યું? મમ્મી, તે અનિતાને અમારા લગ્નની ના પાડી દીધી છે? તમને પૂછું છું, મને જવાબ આપો. હા બેટા, અમે અનિતાને આ લગ્નની ના પાડી દીધી છે. પણ કેમ? ના પાડવાનું શું કારણ છે? તમને પૂછું છું પપ્પા, જણાવો મને. બેટા, તું જીદ ના કર. અમે તને તારા હિત માટે થઈને આ વાત જણાવી છે. અનિતા મને ગમે છે અને અનિતાને હું ગમતો હતો, તો તમને લોકોએ શું વાંધો આવ્યો? બેટા એટલી જીદ ના કરતો.
અરે દીકરા, આ સવાલ તું ન કર જે તારા જીવન સાથે જોડાયો છે. કોઈ પણ કારણ હોય, મારે જાણવું જ છે. મને જણાવો. દીકરા, તારે સાંભળવું જ છે ને, તો સાંભળ. તને બ્લડ કેન્સર છે દીકરા, તને બ્લડ કેન્સર છે. દીકરા, તારી જાતને સંભાળ લે દીકરા, તું સાચવી લે તારી જાતને. તે દિવસે રિપોર્ટમાં કેન્સર આવ્યું હતું અને તમે મને અત્યારે જણાવો છો? તો પછી હવે હું લાંબુ નહીં જીવી શકું પપ્પા. પપ્પા, કેટલાય સપનાઓ જોયા હતા. હા દીકરા, કેટલાય અરમાનો સેવ્યા હતા. તો શું એ હવે પૂરા નહીં થાય? મારી નાવડી મત તરીએ ડૂબી જશે. નહીં દીકરા, નહીં. શાંત થઈ જા મારા દીકરા. દીકરા, શાંત થઈ જા. આ ભગવાનનું તેડું આવે ને ત્યારે આપણે કાંઈ નથી કરી શકતા, જેવી હરીની ઈચ્છા. સાનો રહી જા બેટા, ભગવાનની ઈચ્છા હશે તો બધું સારું થઈ જશે. મારા દીકરાને કાંઈ નહીં થાય, બધું સારું થઈ જશે બેટા. ચાલો રેજા દીકરા, તારું દુઃખ અમારાથી નથી જોવાતું. મમ્મી થોડી વાર ઉભા રહ્યો, મારે તમારી સાથે વાત કરવી છે. અનિતા, તું હવે મને મમ્મી નહીં કે. આ શબ્દ તો મને હવે કાળજે વાગે છે. ભલે મારા લગ્ન મોહિત સાથે ના થાય, પણ હું તો તમને મમ્મી જ કહીશ. તમારા જેવા મમ્મી હું ખોવા નથી માંગતી. બેટા, બીજે તારું કઈ ગોઠવાઈ ગયું? હા મમ્મી, સુરતમાં જ મારું સગપણ નક્કી કરેલું છે. આવતા મહિને મારા લગ્ન પણ છે. સારું દીકરા, મને બહુ આનંદ થયો. તું ખૂબ સુખી થાજે એવા આશીર્વાદ છે મારા તને. તમારા આશીર્વાદ તો મારી સાથે જ છે, પણ મમ્મી મારે એ જાણવું હતું કે તમે મોહિત સાથે મારા લગ્ન કેમ અટકાવ્યા? તું સાંભળી શકીશ? અરે હા, મારે જાણવું છે. એવું તો કયું કારણ છે? મોહિતને કેન્સર છે. આ તમે શું કહો છો મમ્મી? હા બેટા, આ સાચું જ છે. તમારા બંનેના લગ્ન કરાવીને હું તમારો ભવ બગાડવા નથી માંગતી. ધન્ય છે મમ્મી તમને. તમે સગા દીકરા કરતાં પણ મારા હિતનું વિચાર્યું. પણ કદાચ આ લગ્ન થઈ ગયા હોત તો મને એક વાતનો આનંદ થાત કે મોહિત ભલે મારા જીવનમાંથી જતો રહ્યો, પણ તમારા જેવા માં મને મળી જાત. કેમ મને અહીંયા બોલાવ્યો? હું તને છેલ્લી વાર જોવા માંગુ છું. તને એકવાર ખડખડાટ હસતા અને મજાક કરતો જોવા માંગુ છું. હાસ્ય તો મારું વિધાતાએ છીનવી લીધું છે અને હોઠે હોઠે દુઃખના તાળા લાગી ગયા છે. તો પછી કઈ રીતે હસું? ના, એવું ન બોલો મોહિત. તમારા એક એક શબ્દે મારું કાળજું ચીરાય છે. તારી આ તડપ, તારી આ વેદના મને જિંદગીભર શાંતિથી નહીં જીવવા દે. તો તારે મને અહીં નહોતો બોલાવો, કારણ કે હું એવું ના બોલી શકું કે હું લાખ કોશિશ કરીને પણ તારા દિલને શાંતિ આપી શકું. તને આજ શું થઈ ગયું? તું કેમ આ રીતે વાત કરે છે? પહેલાં તું કેવી મીઠી મીઠી વાતો કરતો હતો. એ બધી મીઠાશ વહી ગઈ છે અને કિસ્મતે મારા જીવનમાં ઝેર ઘોળી દીધું છે. દિવસે ને દિવસે મારી આંખમાં અંધારું છવાતું જાય છે. બસ
સૂરજ ડૂબે ને એટલી વાત છે. આંટી હિંમતભાઈનું ઘર ક્યાં છે? આગળથી પહેલી ગલી છે ને ત્યાં પહેલું જ મકાન. ઓકે, થેન્ક યુ. વેલકમ. દાદા, મોહિતભાઈ હિંમતભાઈને મળવું છે. એમનું ઘર ક્યાં છે? અહીંયા જ રહી છે. હું જ મોહિતના પપ્પા છું. તમે કોણ? હું મમતા હોસ્પિટલમાંથી આવી છું, નર્સ છું. ઓકે, બોલો. શું કામ હતું મોહિતનું? તમને વાંધો ન હોય તો મને જણાવી શકો છો. ઓકે દાદા, મોહિતભાઈને જે બ્લડ કેન્સરનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો ને, તે એકચ્યુઅલી બીજાનો હતો. શું શું વાત કરો છો તમે? હા, એ રિપોર્ટ એક બીજા મોહિતભાઈનો હતો જે ભૂલથી તમને આપી દેવામાં આવ્યો હતો. ભૂલથી રિપોર્ટ અમને આપી દીધો? આટલી બધી બેદરકારી! અરે આવું થોડું ચાલે. આમાં કોકની જિંદગી બરબાદ થઈ જાય. સોરી દાદા, પણ તમારે જે કહેવું હોય તમે ડૉક્ટરને મળીને કહી શકો છો. આ લ્યો તમારો રિપોર્ટ. અરે મોહિતના મમ્મી, સાંભળો છો તમે? શું છે? કેમ એટલા બધા હરખાવ છો? શું વાત છે? અરે આ હરખાવા જેવી તો વાત છે. આપણા દીકરા મોહિતને કેન્સર નથી. શું? આ તમે શું કહો છો પપ્પા? આ દીકરા, એક નર્સ આવી હતી આ રિપોર્ટ લઈને. આ જ છે તારો સાચો રિપોર્ટ. આમાં તો ખાલી મલેરિયાનો તાવ લખ્યો છે. હા બેટા, આ કેન્સર વાળો રિપોર્ટ એ બીજા કોઈ પેશન્ટ મોહિતનો હતો જે ભૂલથી આપણને આપી દીધો હતો આ લોકોએ. પણ મમ્મી, અનિતા, અરે બેટા, આજે એના લગ્ન લેવાય છે. ભગવાને તને એક ખુશી તો આપી, પણ બીજી છીનવી લીધી. ના મમ્મી, મેં તમને ખોટું કહ્યું હતું. હું મોહિતને સાચા મનથી પ્રેમ કરું છું. હું બીજા કોઈ સાથે લગ્ન કરું તો મારો પ્રેમ પ્રેમ ના કહેવાય. ખુશ રહો દીકરા તમે બંને.